નમસ્કાર મિત્રો, આજે છે 14 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે મિત્રો હવામાન વિભાગની અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં એકદમ વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા। કારણ કે મિત્રો જે અરબ સાગરના દરિયામાં જે મજબૂત વરસાદી સિસ્ટમ એટલે કે ચોમાસાની પાંખ હતી એ અત્યારે ખૂબ જ નિષ્ક્રિય થઈ છે, નબળી પડે છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ છે એ પૂર્વ ભારતના ભાગોમાં તબાહી મચાવતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા અને ગઈકાલે હવામાન વિભાગ તરફથી IMD તરફથી અલ્નિનોની અસરને લઈને વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા અને આ વર્ષનું ચોમાસું એટલે કે વર્ષ 2026નું ચોમાસું મિત્રો નબળું રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું। પરંતુ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે જે અરબ સાગરના દરિયામાં જે નિષ્ક્રિય સિસ્ટમ છે તેમ છતાં બંગાળની ખાડીમાં જે આવનારા દિવસોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનશે, તે લો પ્રેશર એરિયામાં જશે, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં જઈને ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો તરફ આવી જશે અને ત્યાર પછી સિવિયર સાયક્લોન એટલે કે વાવાઝોડામાં એ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે। અને અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતમાં હાલ તો ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન કાળા ડિબાંગ વાદળાઓ, તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું। બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 38થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદની રાહ ખેડૂતો જોઈને બેઠા છે। ખેડૂતોને એવું લાગ્યું હતું કે 15 જૂનથી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ પડશે, પરંતુ ગઈકાલે IMD તરફથી હવામાન વિભાગ તરફથી અલ્નિનોની અસરને લઈને અત્યારે એક મહત્વપૂર્ણ આગાહી સામે આવી કે જે બંગાળની ખાડીમાં અલ્નિનો રચાશે, ત્યાર પછી તે અરબ સાગર અને ત્યાર પછી ઉત્તર દિશા તરફ એ અલ્નિનોની અસર જોવા મળશે। સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની પવનો ભેજયુક્ત પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે, જેના કારણે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદની અત્યારે શક્યતા દર્શાવવામાં આવે છે। કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળે છે, જ્યારે અરબ સાગરના દરિયાઈ કાંઠામાં રચાતી વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને હવે પછી તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પૂર્વ ભારતના ભાગો તરફથી આવતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તોફાની ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમના વાદળાઓ રચાણ અને હૈદરાબાદના વિસ્તારોની નીચેવાળા વિસ્તારોમાં તમે જોઈ શકો છો આ વાવાઝોડું ત્રાટકેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં ચોમાસાના નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે। મિત્રો અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે અને મિત્રો આવનારી 22 તારીખના રોજ આ નક્ષત્ર પૂરું થશે અને 23 તારીખની વહેલી સવારથી જ ગુજરાતમાં ચોમાસાનું સારામાં સારું નક્ષત્ર એટલે કે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રની શરૂઆત સાથે જ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે ગુજરાતના જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આભ ફાટવાનું હોય તેવા સમાચાર સામે આવશે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને અમુક ભાગોમાં 2થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણીના દૃશ્યો સામે આવશે, નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે। તો બીજી તરફ પૂર્વ ભારતના ભાગોમાં રચાતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અને હાલ મિત્રો તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં વાવાઝોડા બનવાને લઈને પણ અત્યારે સમાચાર સામે આવ્યા। મિત્રો તમે જોઈ શકો છો આ રીતે અલ્નિનોની અસરો વર્તાતી જોવા મળશે। ખાસ કરીને પેસિફિક મહાસાગરથી લઈને અરબ સાગરના દરિયા પહેલાં બંગાળની ખાડીમાં એ વરસાદી સિસ્ટમ આવી પહોંચશે અને તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે, પરંતુ તે આવનારી 15થી 20, 20થી 25 અને 25થી મિત્રો 30 જૂનના સમયગાળા દરમિયાન અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે અને ભારતના ઉત્તરથી લઈને પશ્ચિમ અને પશ્ચિમથી લઈને દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળશે।
હવે મિત્રો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશમાં આઈએમડી તરફથી જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશાઓ વિશે વાત કરીએ એ પહેલાં મિત્રો અત્યારે સૌથી અને મહત્ત્વના હવામાન સમાચાર સામે આવ્યા એમના વિશે જો નજર કરીએ મિત્રો જાણીશું આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવના જોવા મળશે. હજુ પણ મિત્રો આજે ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી અત્યારે જે ગુજરાતમાં વરસાદ પડશે શું એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડશે કે કેમ નહીં. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય પૂર્વ ગુજરાતથી લઈને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ. કોઈક ભાગોમાં તો આગામી કલાકોમાં જેમાં આવનારા 24થી લઈને 36 કલાક તો એવા ભારે રહેશે કે લાગી રહ્યું છે કે ચોમાસાનું આગમન થશે. પરંતુ મિત્રો મહારાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં ચોમાસું આવીને અટકી પડ્યું છે અને શું અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે કરાચીથી લઈને કચ્છથી લઈને મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી દ્વારકાથી આગળ જોઈ શકો છો પોરબંદરનો વિસ્તાર છે, ભાણવડના વિસ્તાર છે, જૂનાગઢના જે વિસ્તારો છે, વેરાવળ છે, ઉનાના દરિયાકાંઠાના ભાગોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. અત્યારે તમે અરબ સાગરના ભાગની સાથે બંગાળની ખાડી જોઈ શકો છો એકદમ સક્રિય આ બંગાળની ખાડી બની છે. આવતીકાલે વહેલી સવારથી જ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ કારણ કે પવનો છે મિત્રો 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને લાઈવ તમે જોઈ શકો છો વાતાવરણમાં બંગાળની ખાડીવાળી તીવ્ર કડાકા ભડાકાવાળી થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો. ચોમાસાની પાંખ જોઈ શકો છો સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે ભારતના પણ ઘણા બધા રાજ્યો જેમાં ભારતના દક્ષિણ ભારતના હૈદરાબાદ, બેંગલુરુ, બેંગલવી, મદુરાઈના વિસ્તાર છે, કર્ણાટક છે, ચેન્નઈ છે, કેરળ છે. કેરળની સાથે મિત્રો જો વાત કરીએ તો કેરળમાં 26 મે આસપાસ ચોમાસાનું આગમન થવાનું હતું પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થયું છે અને હાલ જે વાતાવરણીય જે અરબ સાગરવાળી સિસ્ટમ હતી ચોમાસાની પાંખ હતી એ ખૂબ નબળી હોવાના કારણે વર્ષ 2026ના નબળા સમાચાર સામે આવ્યા. ખેડૂતો માટે આ તમામ અપડેટો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. ખાસ મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અને ચેનલ ઉપર નવા છો તો ખાસ શોર્ટ માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે મિત્રો તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ તો બતાવી રહ્યા છીએ પરંતુ હવે પછીની કલાકોમાં જે રાજસ્થાન છે, જોધપુર છે, દિલ્હી છે, ગ્વાલિયર છે, અલ્હાબાદ છે, નાગપુરના વિસ્તાર છે અને હૈદરાબાદના નીચાણવાળા વિસ્તારોમાં બનતી વરસાદી સિસ્ટમને કારણે આ મિત્રો તમે જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં એક બાજુ અરબ સાગરના ભેજવાળા વાદળાઓ આવી રહ્યા છે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર. અત્યારના લાઈવ સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો દ્વારકા, પોરબંદરથી લઈને હવે પછી ગીર સોમનાથના ભાગો છે. ગુજરાતના વાતાવરણની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું જેમાં બનાસકાંઠા છે, ડીસા છે, મહેસાણા છે, સાબરકાંઠાના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું પરંતુ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ઉત્તર ભારતના ભાગોમાંથી એકદમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી ઠંડા પવનોવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે જેમના કારણે તમે જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ તો જોવા મળ્યું છે. રાજ્યના જાણીશું જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા જિલ્લાની અંદર કોઈક વિસ્તારોમાં તો તીવ્ર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે નકશાઓ રજૂ થયા છે એમના વિશે જો મિત્રો નજર કરીશું તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે આવનારા થોડા જ કલાકો પછી એક તરફ ભારતના પશ્ચિમી ભારતના તમામ ભાગ ઉત્તરથી પશ્ચિમ અને ત્યાર પછી દક્ષિણ, એક તરફ ઉત્તરથી પૂર્વ, પૂર્વથી દક્ષિણ ભારતનો ભાગ અને એક તરફ ઉત્તરથી મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતથી દક્ષિણ ભારત ત્યાં મિત્રો વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. આમ એ સમગ્ર ભારત દેશની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ ચોમાસાની પાંખ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી જે વરસાદી સિસ્ટમ હતી એ ખૂબ જ નબળી પડી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પર પહોંચેલું ચોમાસું ફરી એકવાર અટકાઈ ગયું છે એવું પણ કહી શકાય. સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી જે મિત્રો અંબાલાલ પટેલે વરસાદ માટે રાહ જોવી પડે એવી એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી કારણ કે ગુજરાત તરફ આવતું ચોમાસું મુંબઈ પાસે આવીને અત્યારે અટવાઈ ગયું છે. આવનારા 23 જૂનથી લઈને 27 જૂનના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અથવા તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસા જેવો માહોલ વર્તાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અત્યારે મિત્રો ગુજરાતમાં જે વરસાદ પડી શકે છે, આવનારા દિવસોમાં જે ગુજરાતમાં વરસાદ પડશે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી. જ્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો રેન અને ઠંડો વિશે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. લાઈવ તમે જોઈ શકો છો અમદાવાદ છે, વિરમગામ છે, આ સાથે તમે લાઈવ જોઈ શકો છો મહેસાણા, રાંધણપુરના વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠાના જે ઉત્તર પૂર્વ ભારતના અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારોમાં જે વાતાવરણ અત્યારે પલટાયેલું છે. બીજી તરફ મિત્રો ભારતના જે ઉત્તર પૂર્વ ભારતના ભાગો ઉપર નજર કરીએ તો બિહાર છે, છત્તીસગઢના ઘણા બધા વિસ્તારો છે, ઝારખંડના ભાગોમાં પણ ચોમાસાનું આગમન મિત્રો આજથી 24 કલાક પહેલાં છે એ ચોમાસાનું આગમન થઈ ગયું છે. અને દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં જે ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં વીજળીના ચમકારાની સાથે વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ પણ આગળ વધતી જોવા મળી રહી છે.